હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે સંભાવનાના ભાગ નંબર 2 તો કે એમાં શું છે, આગળ તમને જે વિડિયો આપ્યા છે એમાં સંભાવનાની તમને થિયરી બધી સમજાઈ છે। શું છે? સંભાવનાની થિયરી। ને હવે આપણે સમજવાના છે ઉદાહરણ। શું છે? ઉદાહરણ। એ ઉદાહરણો હશે અને લેક્ચરો હશે, એમાં શું છે ઉદાહરણ અને સ્વાધ્યાયનો દાખલાઓ। પહેલું છે આપણે ઉદાહરણ નંબર 1। શું છે ઉદાહરણ નંબર 1? તો પહેલાની રકમ શું છે? સિક્કાને એકવાર ઉછાળતા। શું છે રકમ? સિક્કાને એકવાર ઉછાળતા એવા ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો। ઓકે, શું છે? એક સિક્કો હોય, કોઈ જે કોઈન હોય છે, તેને આપણે એકવાર ઉછાળવામાં આવે છે તો એમાં સિક્કો શું મળશે આપણે શોધવાનું છે। તો આ માટે આપણે પહેલું શું કરી શકીએ, તો કે આપણે અહીંયા શું કરવાનું, પહેલા લખી દેવાનું છે પ્રયોગ। શું લખવાનું છે? પ્રયોગ। તો કે પ્રયોગ શું છે? એક્સપેરિમેન્ટ શું છે, અને પછી તમારે લખવાની છે ઘટનાઓ। તો કે આપણે જે કરવાનું શું છે એના ઉપરથી આપણે પ્રયોગ લખીશું। શું કરીએ છીએ આપણે? સિક્કાને ઉછાળવામાં આવે છે। સિક્કાને કેટલી વાર ઉછાળવામાં આવે છે? તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે। જો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામો કેટલા થશે? 2 થશે। જો એકવાર સિક્કાને ઉછાળવામાં આવે તો હેડ મળશે અથવા ટેલ મળશે, છાપ મળશે યા કાંટો મળશે। તો ચલો લખીએ। પ્રયોગ શું છે? સિક્કાને એકવાર ઉછાળતા મળતા કુલ પરિણામો બરાબર સૂત્ર શું છે? 2 ની n ઘાત। કેટલી વાર ઉછાળવામાં આવે છે? એકવાર। તો 2 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત બરાબર શું આવશે? 2। કેટલા પરિણામો મળશે? 2। કોણ મળશે? હેડ યા ટેલ? હેડ અને ટેલ 2 માત્ર પરિણામો મળશે। હવે તમારે શું શોધવાની છે? સંભાવનાઓ। તો ચલો આપણે ત્યાં જોઈએ। પહેલા કોની જોઈ છે? ઘટનાની। કોની જોઈએ? પહેલા ઘટના એ। પહેલા તમે જોઈએ ઘટના એ। તો કે પહેલા શું કીધું છે કે આપણે છાપ મળે એની સંભાવના શોધવાની છે। કોની શોધવાની છે? છાપ મળે એની। તો ચલો આપણે ચેક કરીએ કે ઘટના એમાં છાપ મળે તેવા શક્ય પરિણામ। ઓકે, છાપ મળે એવા શક્ય પરિણામો કેટલા છે? તો છાપ મળે એવું શક્ય પરિણામ કેટલું છે? 1 જ છે। કેટલું છે? આપણે છાપ મળે એવું પરિણામ 1 જ છે। તેના ઉપરથી તમે સંભાવના શોધી શકો આગળના સૂત્રના આધારે। P of A એટલે કે P એટલે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના। કોની સંભાવના? તો કે ઘટના A ની સંભાવના। P of A બરાબર શું સૂત્ર છે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો। શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો લખવાના છે, એના આધારે તમને સંભાવના મળી જશે। તો કે શક્ય પરિણામો કેટલા છે? 1। કેટલા છે? 1 ભાગ્યા કુલ પરિણામો કેટલા છે? તો કે 2। તો આ તમને શું મળી ગયું? સંભાવના। શું મળી ગયું તમને? સંભાવના। હવે આપણે જોઈએ ઘટના બી। તો એમાં શું છે? કાંટો મળે। શું મળે? કાંટો મળે તેવા શક્ય પરિણામો। કેટલા છે કાંટો મળે એવા શક્ય પરિણામો? તો કે તમને ટી મળે એવું 1 જ છે। કેટલો છે? એટલા કેટલા પરિણામ છે? માત્ર ને માત્ર 1 છે। હવે આપણે સંભાવના શોધીશું કે રીતે? P of B એટલે કે પ્રોબેબિલિટી B ની શોધવાની છે, એટલે કે સંભાવના ઘટના નંબર 2 ની શોધવાની છે। તો કે એ માટેનું સૂત્ર શું આવશે? જે પહેલામાં છે એનું એ લખી દેવાનું। શું હતું? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો। શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો। તો કે શક્ય પરિણામો કેટલા મળે છે? ઘટના બી માં આપણે 1 જ મળે છે। કેટલું મળે છે? 1। કુલ પરિણામો કેટલા છે? 2। તો શું જવાબ મળે? 1 ભાગ્યા 2। તમને શું જવાબ મળે છે? 1 ભાગ્યા 2। જે પણ રકમ આપી છે એમાં 2 સંભાવના શોધવાની કીધી છે। ઘટના એની એકવાર દાખલો સમજી લઈએ। પહેલા પ્રયોગ હોય। પ્રયોગમાં શું હોય? શું કરવાનું હોય? સિક્કાને ઉછાળવાનો છે એકવાર, કેટલા મળે એટલા કુલ આપણે પરિણામો લખવાના છે।
ઘટના 1 લખવાની છે, એનું સૂત્ર આવશે, પછી શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ એ રકમ મૂકો એટલે એનો જવાબ મળી જાય. એવી જ રીતે ઘટના બી નો જવાબ મળે છે. એવી જ રીતે આપણે હવે બધા દાખલાઓ એવી રીતે ગણીએ. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. શું છે ઉદાહરણ નંબર 2? તો એમાં શું આપેલું છે કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળા એમ 3 સમાન કદના શું આપેલા છે? દડા છે. તો કીર્તિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક એટલે કે રેન્ડમલી એટલે કે જોયા વગર એક દડો કોઈ લે છે ને તેને પસંદ કરેલો દડો પીળો હોય, લાલ હોય, ભૂરો હોય એની સંભાવના શોધવાની છે. તો કે શું કહેવા માંગે છે? એક થેલો હોય, એક કેવો સરસ મજાનો થેલો હોય, એમાં કેટલાક ખાસા બધા દડા પડ્યા હોય. કેટલા દડા હોય? લાલ હોય, ભૂરા હોય અને પીળા રંગના દડા પડ્યા હોય. અને એમાંથી કોઈ દડો ખેંચવામાં આવે છે અને એવો પીળો દડો હોય, લાલ દડો હોય કે ભૂરો દડો હોય, એ દડો હોવાની સંભાવના શોધવાની છે. તો આમાં શું લખવું પડે? પહેલા આપણે સંભાવના શોધતા હોઈએ તો પહેલા આપણે શું લખીએ છીએ? પ્રયોગ લખીએ છીએ. શું લખીએ છીએ? પ્રયોગ. તો ચલો લખો પ્રયોગ ઈ શેનો કરીએ છીએ આપણે? એક્સપેરિમેન્ટ નો. શેનો કરીએ છીએ? એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ. તો કે પ્રયોગ ઈ બરાબર શું છે? એક થેલામાં લાલ, ભૂરો, પીળો એમ 3 સમાન કદના દડા છે. તો કે લખો થેલામાં કુલ દડાની સંખ્યા. ઓકે, થેલામાં કુલ દડાની સંખ્યા કેટલી છે? 3. તો એ શું થયો? આપણો પ્રયોગ થયો. બીજું શું થયું? આપણા કુલ પરિણામો થયા. હવે આપણે લઈએ ઘટના એ. કેવી લઈએ? ઘટના એ. તો કે ઘટના એ શું છે? તો કે તમને મળેલો દડો, તમે કોઈ આ કૃતિકા નામની છોકરી છે એ થેલામાં હાથ ગાલે ને દડો નીકળે તો એ કેવો હોય? પીળો હોય. કેવો હોય? પીળો હોય. તો કે પસંદ કરેલ દડો પીળો હોય તેવા શક્ય પરિણામો કેટલા હોઈ શકે? 1 હોઈ શકે. કેટલું શક્ય પરિણામ હોઈ શકે? 1. કેમ કે અંદર દડા કેટલા છે? સમાન કદના 3 છે, 3 રંગના છે. તો પીળો દડો કેટલો હશે? 1. તો આની આપણે સંભાવના કેવી રીતે શોધીશું? ચલો પી ઓફ એ. તો કે પી ઓફ એ બરાબર શું થાય છે? શક્ય પરિણામો ભાગ્યા શું લખીએ આપણે? કુલ પરિણામો. શું લખીએ છીએ? કુલ પરિણામ. તો કે શક્ય પરિણામો કેટલા છે? 1. કુલ પરિણામો કેટલા મળે છે? 3. તો તમને જવાબ શું મળે છે? 1/3. શું મળે છે? પહેલાની સંભાવના જવાબ શું મળે છે? 1/3. હવે આપણે જોઈએ ઘટના નંબર બી. તો ઘટના નંબર બી જોઈએ. ઘટના બી. તો કે ઘટના બી શું કહે છે? કે પસંદ કરેલો દડો શું છે? પસંદ કરેલ દડો કેવા રંગનો હોય? લાલ હોય. લાલ હોય તેવા શક્ય પરિણામ. લાલ હોય તેવા શક્ય પરિણામ કેટલા હોય? તો કે એવો પણ એક જ દડો હોય. કેટલા હોય? એક જ દડો હોય. તો હવે આની સંભાવના લખીશું. શું લખીશું? પ્રોબેબિલિટી. તો કે પી ઓફ બી. તો પી ઓફ બી બરાબર શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? 1 ને કુલ પરિણામો કેટલા છે? 3. તો એનો જવાબ તમને શું મળશે? 1/3. તો ચલો હવે આપણે આગળ લઈએ. હવે શું આવશે? ઘટના સી. ઘટના 3જા નંબરની છે, એ આપણે જોવાની છે. તો ચલો એ લખીએ. ઘટના સી. ઘટના સી શું હોય? ભૂરો હોય. કેવો હોય? ભૂરો. શું ભૂરો હોય? દડો ભૂરો હોય તેવા શક્ય પરિણામો. તો તેવા શક્ય પરિણામો કેટલા છે? તો એવા શક્ય પરિણામો 1 જ છે. તો હવે આની આપણે સંભાવના લખવાની છે. એકદમ સરળ દાખલા છે. જો ધ્યાન રાખશો, ધ્યાનથી સમજશો તો પૂર્ણ રીતે સમજાઈ જશે. તો લખીએ આપણે પી ઓફ સી બરાબર
શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? 1, કુલ પરિણામો છે 3. તો શું સંભાવના મળી ગઈ? 1 ભાગ્યા 3. ચલો આપણે પહેલો જો કોઈ દાખલો હોય તો પહેલા આપણે એમાં શું લખવાનું? પ્રયોગ લખવાનું કે આ દાખલામાં કરવામાં આવ્યું છે શું. એ પ્રયોગ લખો છો કે છેલ્લામાં કુલ દડાની સંખ્યા 3 છે. ઓકે, એના પછી લખવાની ઘટના A, ઘટના B, ઘટના C. જે રીતે તમને જેની સંભાવના શોધવાની કીધી હોય એટલી ઘટના લખવાની, એની સૂત્ર મૂકીને સંભાવના શોધી લેવાની. ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 3. શું છે ઉદાહરણ નંબર 3? એમાં રકમ આપણે જોઈ લઈએ એકવાર. કે ધારો કે આપણે પાસાને શું છે, આમાં પાસો જોવાનો છે. શું છે? તો પાસાની થિયરી તમે ભણી જ ગયા છો. શું છે એમાં? ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ અને પત્તાના ઉપરના પૃષ્ઠ પર શું હશે? પાસો હશે ને એના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના શોધવાની છે અને 4 કે 4 તેથી નાની સંખ્યા શોધવાની છે. તો કે આમાં શું હોય? આમાં પાસો હોય. તો કે પાસો કેવો હોય? પાસો એવો હોય, ઓકે, ચોરસ જેવો હોય. આવો પાસો હોય. તો પાસાને કેટલી બાજુ હોય? પાસાને 6 બાજુઓ હોય. તો આપણે પાસાને ફેંકવાનો છે. કેટલી વખત ઉછાળવાનો છે? 1 વાર ઉછાળવાનો છે. એ માટે પહેલા આપણે શું લખીશું? સંભાવનાના દાખલામાં દરેક દાખલામાં પહેલા આપણે પ્રયોગ લખી દેવાનો. શું લખવાનું છે? પ્રયોગ. પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ. એ લખીએ તો કે પ્રયોગ E બરાબર શું છે? પાસાને 1 વાર, કેટલી વાર? 1 વાર ઉછાળતા, 1 વાર ઉછાળતા મળતા કુલ પરિણામો. શું? પાસાને 1 વાર ઉછાળતા મળતા કુલ પરિણામો બરાબર શું હોય? સિક્કો હોય તો 2 ની n ઘાત, પાસો હોય તો 6 ની n ઘાત. કોની થશે? 6 ની n ઘાત. તો n ની જગ્યાએ તો આપણે શું મૂકીએ? 1 વાર ઉછાળીએ છીએ એટલે 1. એટલે જવાબ શું મળે છે? 6. એટલે 6 પણ કયા કયા? 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અને 6 મળે. પાસાનો કોઈ પાસો તમે લઈએ ને એના દરેક બાજુમાં 1, 2, 3, 4, 5 આમ 6 સુધી અંકો લખી દો. પછી પાસાને આપણે ઉછાળવામાં આવે છે. ઓકે, તો ગમે તે મળી શકે. 1 મળે, 2, 3, 4, 5, 6 ગમે એ આંકો મળી શકે. હવે આપણે ઘટનાઓ લખીએ. પહેલી ઘટના છે ઘટના A. તો કે ઘટના A શું છે? તો કે ઘટના એવી છે કે પાસાનો જે ઉપરનો ભાગ છે ને, તે ઉપરના ભાગ ઉપર ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે. કેવી મળે? 4 કરતા મોટી સંખ્યા મળે. તો કે પાસાની ઉપરની પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે તેવા શક્ય પરિણામો. ઓકે, તેવા શક્ય પરિણામો કેટલા છે લખવાના છે. તો કે 4 કરતા મોટી કોણ કોણ મળી શકે? એક 5 મળી શકે અને એક 6 મળી શકે. કોણ મળી શકે? 4 કરતા મોટી 5 અને 6. તો કે શક્ય પરિણામો કેટલા થયા? 2 થયા. કેટલા થયા શક્ય પરિણામો? 2. તો હવે સંભાવના આપણે લખવાની છે P of A. P of A બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? 2. કુલ પરિણામો 3. તો હવે આને ભાગ ચલાવવાનો છે. કેવી રીતે ભાગ ચલાવીશું જોઈએ. પહેલા તો લખી દઈએ 2. 2 એકા 2 આ અહીંયા લખી દો. 2 તરી 6. 2 2 ઉડી જાય. પાછળ શું વધે છે? 1 ભાગ્યા 3. શું વધે છે? 1 ભાગ્યા 3. એવી જ રીતે તમારે ઘટના B ની સંભાવના શોધવાની છે. ચલો લખો ઘટના B. તો કે ઘટના B માં શું આપેલું છે કે 4 કે તેથી નાની સંખ્યા મળવી જોઈએ. કેવી? પાસા પર 4 કે તેથી નાની સંખ્યા મળે તેવા શક્ય પરિણામો. તેવા શક્ય પરિણામો તો કેટલા હશે? 4 કે 4 થી નાની કોણ હોય? 4, 3, 2, 1. તો કેટલી સંખ્યા હોય? 4 હોય. તો કેટલા શક્ય પરિણામો મળશે? 4 મળશે. તો હવે એની શું લખવાની થાય તમારે? સંભાવના. તો સંભાવના કે પ્રોબેબિલિટી P of
બી. કયું છે ઘટના બી? તો પી ઓફ બી બરાબર શક્ય પરિણામો ભાગ્યા શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? તો કે 4 છે. કુલ પરિણામો કેટલા છે? 6 છે. હવે બંનેના ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 તરી 6, 2 2 ઉડી જાય. શું વધે છે? 2 ભાગ્યા 3. શું વધે છે? 2 ભાગ્યા 3. આ દાખલો બોર્ડમાં પૂછાઈ શકે છે. ઓકે, 2026 ની બોર્ડની પરીક્ષા માટે આઈએમપી છે. તો તમારે ઉદાહરણ 3 તૈયાર કરી દેવું. શું લખવાનું? પહેલા પ્રયોગ લખવાનો, ઘટના એ લખવાની, એની સંભાવના લખવાની, ઘટના બી લખવાની, સંભાવનાનું સૂત્ર મૂકવાનું અને જવાબ લખી દેવાનો. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ 4 માં રકમ શું છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડી. શું છે? ઠોકડી. ઠોકડી એટલે ઢગલો. શું થાય છે? ઢગલો. કે 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે અને એ પત્તું, ખેંચેલું પત્તું એકો હોય, એકો ન હોય તેની સંભાવના શોધો. તો ચલો આપણે નિયમ અનુસાર લખી દઈએ. તો પહેલા આપણે દાખલામાં શું લખતા હોઈએ છીએ? પ્રયોગ. શું લખતા હોઈએ? પ્રયોગ એટલે કે પ્રયોગ ઈ. ઈ એટલે કે એક્સપેરિમેન્ટ. તો પ્રયોગ શું છે? કુલ પત્તાની સંખ્યા. કુલ પત્તાની સંખ્યા એટલે કે કેટલા પત્તાનો ઢગલો આપેલો છે? તો કે 52. કેટલા પત્તા છે? 52. એના પછી લખવાની છે ઘટના એ. શું લખવાની છે? ઘટના એ. તો કે ઘટના એ શું છે એ આપણે જોવાની છે. તો કે ઘટના એ એવી છે કે 52 પત્તામાંથી એકો હોય. શું હોય? 52 પત્તાના ઢગમાંથી એકો હોય તેવા શક્ય પરિણામો. ઓકે, કેવા હોય? એકો હોય એવા શક્ય પરિણામો લખવાના છે. તો કે એકો કેટલા હોય? તો કે 4 એકા હોય. કયા કયા હોય? 2 એકા કેવા હોય? લાલ રંગના. અને 2 કેવા હોય? કાળા રંગના. એક કયો હોય? કાળીનો. બીજો કયો હોય? લાલીનો એટલે કે લાલનો. ત્રીજો કયો હોય? ચરકટનો. અને ચોથો કયો હોય? કુલ્લીનો. 4 એકા હોય તો આપણે લખી દઈએ કુલ પરિણામો કેટલા મળે? શક્ય પરિણામો 4. એના પછી આપણે લખવાની છે સંભાવના કે પી ઓફ એ બરાબર શક્ય પરિણામો ભાગ્યા. આ જે સૂત્ર દરેક દાખલામાં આપણે લખતા જોઈએ છીએ. શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? તો કે અમને 4 મળે છે. કેટલા મળે છે? 4. કુલ પરિણામો કેટલા છે? 12 છે. કેટલા છે? 12. હવે આનો ભાગ ચલાવવાનો છે. કેવી રીતે ચલાવીશું? 4 એકા 4 અને કેટલા ચોક 52 થાય? તો 13 નો ઘડિયો બોલો. 13 ચોક 52. 4 4 ઉડી જાય. શું વધે? 1 ભાગ્યા 13. શું વધે છે? 1 ભાગ્યા 13. હવે આપણે એવી જ રીતે ઘટના બી ની સંભાવના શોધવાની છે. ચલો લખીએ ઘટના બી. તો કે ઘટના બી બરાબર લખો કે 52 પત્તાના ઢગામાંથી અથવા ઠોકડીમાંથી એકો ન હોય. કેવું? એકો ન હોય તેવા શક્ય પરિણામો. તેવા શક્ય પરિણામો કેટલા હોય? તો કે એકો હોય એવા શક્ય પરિણામો મને 4 મળે છે. તો આ કેટલા હોય? તો કે આ કેટલા હોય? 52 - 4. તો કેટલા થાય? 48 થાય. કેટલા થાય? તો કે 48 થાય. હવે આને શું શોધવાની થાય? આપણે સંભાવના. તો કે સંભાવના પ્રોબેબિલિટી પી ઓફ બી બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? તો કે શક્ય પરિણામો આપણને મળ્યા છે 48. કેટલા મળ્યા છે? 48. કુલ પરિણામો છે 52. તો કે 48 અને 52 નો ભાગ ચલાવવાનો છે. તો કોના ઘડિયામાં 48 આવે છે? તો કે 12 ચોક 48. તો કોના ઘડિયામાં 52 આવે છે? 13 ચોક 52. તો જવાબ તમને શું મળે છે? 12 ભાગ્યા 13. તો તમને સંભાવના શું મળે છે? 12 ભાગ્યા 13. તો તમને જે દાખલો અહીંયા ચલાવવામાં આવે છે થોડુંક ધ્યાન રાખવામાં આવશો તો બધું તમને આવડી જશે. અને સંભાવના તો બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સનો આનો ગુણભાર સૌથી વધારે છે.
બેઝિક વાળાઓને સંભાવના ઓક્સિજનના બાટલા સમાન છે, એમને પાસ થવા માટે શું છે? ઓક્સિજનના બાટલા સમાન છે. ઓકે, તો ધ્યાનથી સમજજો. જેને ના લખવું એ સ્ક્રીનશોટ ખેંચી મારે.